વિદ્યાર્થી મિત્રો, સંસાધનોનું જતન અને સંરક્ષણ પાઠ 13 ધોરણ 7 ભાગ 1. હવે આપણે જોઈશું સંસાધન. સંસાધન એટલે શું? તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે? ચલો, કુદરતી એટલે સંસાધન કોને કહી શકાય? તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવે કુદરતી સંસાધન એટલે તો કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. બરાબર છે? ચલો, રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કોણ? તો કે સંસાધનો. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે સંસાધનોના પ્રકાર. તો કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય બે જૂથોમાં વહેંચવામાં આવે. કેટલા જૂથોમાં વહેંચવામાં આવે? બે. કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક. અજૈવિક એટલે શું? કે જેનામાં જીવ નથી એ. જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો એટલે કે સજીવ નિર્જીવ એટલે કે આ સજીવ, અને અજૈવિક એટલે નિર્જીવ. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્ય જીવ ચોક્કસ સંખ્યામાં નિર્માણ પામતા રહે છે. બરાબર છે? ચલો, હવે સંસાધનોને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? બે. કયા કયા? કુદરતી અને માનવ નિર્મિત. કુદરતમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભૂમિ, જળ, ખનિજો અને જંગલો. હવે કુદરતી સંસાધનના કેટલા પ્રકાર? તો કે બે. કયા કયા? જૈવિક અને જૈવિક. હવે અજૈવિકમાં તો કે ભૂમિ, હવા, જળ અને જમીન એ કયા સંસાધનો? અજૈવિક. અને જૈવિક સંસાધનો કયા? તો કે જંગલો અને પ્રાણીઓ. બરાબર છે? હવે માનવ નિર્મિત સંસાધનો કયા? તો કે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. હવે માનવ સંસાધનમાં બીજા શાનો સમાવેશ થાય છે? તો કે મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. હવે આગળ જોઈશું સંસાધનોનું સંરક્ષણ એટલે કે એનું આપણે રક્ષણ કઈ રીતે કરી શકીએ? તો કે કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી
તકનીકી મંત્ર થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણ સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. બરાબર છે. કયા સંસાધનો મર્યાદિત છે? તો કે કુદરતી. અને માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે કે એ કોઈ દિવસ એ ઈચ્છા એની સંતોષાતી નથી. માનવી જેમ જેમ વસ્તી વધારો થાય છે એમ આ સંસાધનોનો ઉપયોગ વધતો જ જાય છે અને એક જો આની ગંભીરતા લેવામાં નહીં આવે તો માઠા પરિણામો એટલે કે ખરાબ પરિણામો પણ ભોગવવા પડશે. બરાબર છે. આપણે તો અત્યારે ઉપયોગ કરીએ છીએ, પણ આપણી જે ભવિષ્યની પેઢીઓ છે એના માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એનો ઉપયોગ આપણે હકથી કરી શકીએ, પણ એને સાચવવી પણ આપણી ફરજ છે. બરાબર છે. હવે કેવા સંસાધનો છે કે ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી? તો કે સૂર્યપ્રકાશ, જંગલો એકવાર વપરાયા પછી આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી. એને આપણે કયા કહીએ? અનવીનીકરણીય. એટલે કે કયા કયા? જેમ કે પેટ્રોલિયમ છે, ખનિજ કોલસો છે અને કુદરતી વાયુ છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે સંસાધન છે તો કે ભૂમિ સંસાધન, ખનિજ સંસાધન, જળ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન, જળ સંસાધન અને કૃષિ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. સંસાધનો કયા કયા છે? તો કે ભૂમિ સંસાધન, ખનિજ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન. બરાબર છે. અને માનવી પણ એક શું છે? સંસાધન છે. બરાબર છે. સંસાધનોને કે શામાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે માલિકી અને પુનઃપ્રાપ્યતાના વિતરણમાં ક્ષેત્રના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આગળ જોઈશું. હવે છે કે ભૂમિ સંસાધન. ભૂમિ એટલે કે જમીન. તો કે પુનઃપ્રાપ્યતા વિતરણ ક્ષેત્રના આધારે પણ જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જમીન કોને કહી શકીએ? તો કે જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂસપાટીનું જે ઉપલું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. બરાબર છે. ચલો, જમીન શાની બનેલી છે? તો કે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. અને એમાં શું શું હોય છે? તો કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે અજૈવિક છે, જે અજૈવિક છે તેને બીજું શું કહેવામાં છે? રેગોલિથ. અને આમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા એમાં જમીન બને છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે છે જમીનના પ્રકાર. તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. બરાબર છે.
જમીનના કેટલા પ્રકાર છે? 8. એમાં કોના દ્વારા પાડવામાં આવ્યા છે? તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે ICAR. કયા કયા? તો કે કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. હવે આપણે આગળ જોઈશું. હવે છે જમીનનું ધોવાણ અને એનું સંરક્ષણ. તો જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે? તો કે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને તેને અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવાના આપણે કયા કયા ઉપાયો કરી શકીએ? તો કે પડતર જમીનોને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીન એટલે કે જ્યાં કશું પણ કોઈ ઉગાડતું ના હોય, ઉગેલું ના હોય, એને પડતર જમીન કહેવાય. જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે આપણે કે જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે? તો કે પાણી કે હવા દ્વારા થાય છે. જમીનનું ધોવાણ આપણે કોને કહી શકીએ? તો કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. બરાબર છે? ચલો હવે આગળ. હવે છે ભૂમિનું સંરક્ષણ. આ જમીનનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ? તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, નદીના કોતરો, પહાડી ઢોળાવો, પ્રમાણમાં પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતાવરણોને રોકવા, વૃક્ષોની રોકવા માટે શું કરવાનું? વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચારણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. બરાબર છે? ચલો હવે આગળ જોઈશું. હવે છે જળ સંસાધન. જળ એટલે પાણી. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો 3જો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા સ્ત્રોત વરસાદને આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે. બરાબર છે? ચલો. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલા ટકા છે? 3%. પૃથ્વીનો કેટલો ભાગ જળ વિસ્તાર ધરાવે છે? 3જો ભાગ. હવે પાણી કોના દ્વારા મળેલી અનમોલ ભેટ છે? તો કે કુદરત દ્વારા. બરાબર છે? રોજબરોજની પ્રવૃત્તિઓ, ખેતી અને ઉદ્યોગોમાં શાની જરૂર પડે છે? તો કે જળની. હવે જળનો સમાવેશ શામાં થયેલો છે? તો કે જળ સંસાધનોમાં તો કયા? મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો અને ભૂમિગત જળ. હવે જે પૃથ્વી પર જળ સંસાધનો છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ. હવે આપણે આ પૂછાય કે પુષ્ટિય જળ સ્ત્રોતો કયા? તો કે નદી, સરોવર, તળાવ અને ઝરણા. એમાં મુખ્ય સ્ત્રોત કયો? તો કે નદી. હવે છે જળતંગી. તો કે પાણી કુદરત રીતે થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં
જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આપણે બોરિંગ કહીએ છીએ ને એ ટ્યુબવેલ. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બરાબર છે. વધતી જતી વસ્તી એટલે કે વધારે વસ્તી છે એટલે અનાજની પણ માંગ વધે. રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ પણ વધતી જાય છે. હવે વસ્તી વધારે હોય, વસ્તુ વધારે જોઈએ એટલે ગંદકી પણ થાય. એટલે ગંદકીને જે સફાઈ કરવાની હોય એમાં પણ પાણીની જરૂર પડે. એટલે જળ સંકટનું સંકટ વધતું જાય છે. અને પેયજળ એટલે કે પીવાના પાણીની પણ અછત જોવા મળે છે. હવે જે અત્યારે વર્તમાન સમય છે એની અંદર ભૂમિગત એટલે કે જમીનની અંદર રહેલું જળ બહાર કાઢવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ટ્યુબવેલ. ટ્યુબવેલ એટલે બોરિંગ. એટલે જમીનમાંથી આપણે પાણી કાઢી નાખીએ એટલે એ પણ એનું જળ સ્તર કેવું થતું જાય છે? નીચું. બરાબર છે. હવે આગળ, હવે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. તો કે આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. બરાબર છે. ચલો, જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. એમાં શું આવશે? તો કે એમાં જળ સંસાધનો એટલે કે પાણી, જે પાણીના સંસાધનો છે એની જાળવણી કેવી રીતે કરવી અને એનું વ્યવસ્થાપન એટલે કે એની વ્યવસ્થા કેવી રીતે કરવી. બરાબર છે. હવે જળ સંરક્ષણ માટે આપણે કયા ઉપાયો કરી શકીએ? તો કે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા માટે પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂર છે. બરાબર છે. હવે કરકસરપૂર્વક ઉપયોગ તો શામાં? તો કે બાગ બગીચા અને શૌચાલયમાં. અને બીજું કે જળાશય અને નદીઓને શાનાથી બચાવવા જોઈએ? પ્રદૂષણથી. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે પહેલા ભૂમિ સંસાધન જોયું, પછી જળ સંસાધન જોયું. હવે આપણે ખનિજ સંસાધન જોઈશું. તો વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ ઉપરથી પડ્યા છે, જેમ કે પાષાણ યુગ એટલે કે પથ્થર, તામ્ર યુગ એટલે કે તાંબુ, કાંસ્ય યુગ એટલે કે કાંસો, લોહ યુગ એટલે કે લોખંડ અને વર્તમાન સમયને અણુ યુગ કહેવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા માટે આગળ વધી રહ્યું છે. વર્ષો પહેલા માનવી શિકાર કરવા માટે કયા ઓજારોનો ઉપયોગ કરતો? તો કે પથ્થરોમાંથી બનાવેલા. બરાબર છે. હવે કયા કયા યુગ પ્રમાણે, કયા કયા ખનિજો પ્રમાણે એમને નામ પાડ્યા છે? તો કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ. એટલે કે વર્તમાન સમયનો યુગ કયો? તો કે અણુ યુગ. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે છે ખનિજ સંરક્ષણ. તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે
કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલીક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. હવે પેટ્રોલિયમમાંથી આપણે ડીઝલ બને, પછી કેરોસીન, પેટ્રોલ. હવે એ પદાર્થો ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોને આપણે ખૂબ કરકસર ઉપયોગ કરવો જોઈએ. અને જો નહીં કરીએ તો આપણી આવનારી પેઢીને બહુ તકલીફ પડે. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. હવે આ જે સંસાધનો, તેનું જતન, તેનું રક્ષણ, તો આપણે શું જોયું? તો કે ભૂમિ સંસાધન, એની અંદર ભૂમિના પ્રકારો, એને બચાવવાના ઉપાયો આપણે શું કરી શકીએ. પછી જળ સંસાધન, પાણીનો પીવાલાયક પાણી કેટલા ટકા છે? તો કે 3%. બરાબર છે. જે પૃથ્વી પર પાણી છે એ પાણીમાંથી 3% પાણી પીવાલાયક છે. હવે એના બચાવમાં આપણે શું કરવું જોઈએ? અને બીજું ખનિજ સંસાધનો, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ? એ બધું આપણે જોયું. ભાગ 1 અહીંયા પૂરો થાય છે. આ વિડીયો જોવો, સાંભળવો, સમજવો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરવો.